आशा की किरण। ખૂબ ભણવામાં ધ્યાન દેજો. આ અવસ્થા એવી છે, તમે જો દાખલો કરો તમારું જીવન બની જાય. ભક્તો, દાખલાનું જ ફળ મળે. હમણાં હું સંતોને કહેતો હતો, મેં કીધું જ્યારે પાર્ષદ હતો ત્યારે સત્સંગ જીવન, શ્રીમદ ભાગવત, શિક્ષાપત્રી ભાષ્ય વગેરે એમાં મહેનત કરેલી. અને પછી એ 2-3-4 વર્ષમાં જ બધી કથાઓ કંઠસ્થ કરી નાખી. એ હજી મને કામ લાગે છે, કારણ કે હવે કંઠે કર્યું એ કઠણ પડે. તે દાડે યાદશક્તિ જબરી હોય, 1 વાર 2 વાર 3 વાર શ્લોક અને આમથી આમ કરો 3 ફેરી શ્લોકો કંઠસ્થ થઈ જાય. એટલે એ વખતની વાત આખી અલગ હોય. એટલે એ વખતે દાખલો કર્યો ત્યારે તો આટા મારી કર્યા હોત તો ત્યારે પાના ફેરવે કરત. અહીંયા ઘડીક નોટ આમ ફેરવત, ઘડીક આમ ફેરવત, ઘડીક આમ ફેરવત. પણ તે દાડે મહેનત કરી તા જ ખૂબ કામ લાગે છે. એમ તમને કહું છું, આ 3 વર્ષ કે 4 વર્ષ સરદાર તમે રોકાવો, મહુવા રોકાવો, ભાવનગર રોકાવો, વિદ્યાનગર રોકાવો, એટલા વર્ષમાં તમે ભણવામાં ખૂબ દાખલો કરજો. સાથે સંતો જે તમને વચનો કે એને જીવમાં ઉતારજો. 3 વર્ષ તમને કઠણ પડશે, યાદ રાખ, તમે 3 વર્ષ કઠણ પડશે, પણ આખી જિંદગી મોજ કરી શકશો, આખી જિંદગી મોજમાં રહી શકશો. અને જો કાંઈ લખણે ચડી ગયા, 3 વર્ષ જલસા કર્યા, 3 વર્ષ મોજ કરી, તો આખી જિંદગી દુખીને डालिया था. वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.